નમસ્કાર મિત્રો, તારીખ છે 5 ફેબ્રુઆરી 2026 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, મહુવા અને ગોંડલમાં નવી ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે અને ડુંગળી બજારમાં એવરેજ બજારો ટોન મિશ્ર સરેરાશ દેખાઈ રહ્યો છે। ડુંગળી બજારમાં વધતી આવક વચ્ચે ભાવમાં પણ સ્થિરતા જોવા મળી હતી અને આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં હજુ પણ થોડો નીચા ભાવ આવી શકે છે। ગોંડલ અને મહુવાની અંદર નવી લાલ ડુંગળીની આવકો વધી છે અને ડુંગળી બજારમાં આવકો વધે છે તેમ ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે અને સરેરાશ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે। નાસિકમાં ડુંગળીની આવકો વધી રહી છે અને બજારમાં આધાર રહેલો છે। વર્તમાન સમયમાં બજારમાં વેચવાલી થોડી ધીમી પડી છે અને પરંતુ 15 દિવસ બાદ ડુંગળીની આવકમાં જે નાથી અસર થઈ શકે છે અને બજારમાં નીચા ભાવ આવી શકે છે। સરકાર દ્વારા આગામી દિવસોની અંદર નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। રાજકોટમાં 3600 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 51 રૂપિયાથી 311 રૂપિયા। ગોંડલની અંદર 20,000 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 43 રૂપિયાથી 251 રૂપિયા જોવા મળ્યા હતા। મહુવાની અંદર 45,000 કટ્ટાના વેપારો સામે 100 રૂપિયાથી લઈને 276 રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો, આથી ડુંગળીનો લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।